હેલો એવરીવન, આજે આપણે એક્ટિવ પેસિવમાં પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીશું. ફર્સ્ટ પેરેગ્રાફ. વી હેવ નોટ ફાઉન્ડ અવર ગ્રેન્ડફાધર ઇન સચ હેપી મૂડ. સેન્ટેન્સને પેસિવમાં કરવાનું હોય ત્યારે સૌથી પહેલા સેન્ટેન્સ કયા કાળમાં છે તે નક્કી કરવું. અહીંયા હેવ પ્લસ ભૂતકૃદંત આપેલું છે, માટે આપણને ખ્યાલ આવે એમ જ છે કે આપેલું સેન્ટેન્સ પૂર્ણ વર્તમાન કાળનું છે. સેન્ટેન્સને જ્યારે પેસિવમાં કરવું હોય ત્યારે સૌથી પહેલા સેન્ટેન્સમાંથી કર્મ શોધવું પડશે. તો દોસ્તો, કર્મ કેવી રીતે શોધીશું તે તમને આવડતું જ હશે. ક્રિયાપદને શું કે કોનેથી પ્રશ્ન પૂછવાથી કર્મ મળશે. અહીંયા ફાઉન્ડ એટલે દેખાવું કાં તો લાગવું, આવું એનું ગુજરાતી થાય છે. તો કોણ લાગે છે, કોણ દેખાય છે? તો આપણને જવાબ મળશે અવર ગ્રેન્ડફાધર. તો આપેલા સેન્ટેન્સમાં અવર ગ્રેન્ડફાધર કર્મ છે. તો ચાલો દોસ્તો, આ સેન્ટેન્સનું પેસિવ આ રીતે કરીશું. સૌથી પહેલા કર્મ અવર ગ્રેન્ડફાધર. કર્મ એકવચન છે માટે આપણે હેઝ લખીએ છીએ, કારણ કે આપેલું સેન્ટેન્સ પૂર્ણ વર્તમાન કાળનું છે માટે હેઝ લખીએ છીએ. સેન્ટેન્સ નેગેટિવ છે માટે હેઝ પછી નોટ. જ્યારે પણ સેન્ટેન્સ પૂર્ણ વર્તમાન કાળનું હોય તો પેસિવ કરીએ ત્યારે બિન લખવાનું છે, તો આપણે બિન પણ લખી દઈએ છીએ. ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંત લખવાનું છે. પૂર્ણ વર્તમાન કાળમાં ક્રિયાપદનું ભૂતકૃદંત આપેલું જ હશે, તો આપેલું ભૂતકૃદંત તમારે પેસિવ વોઇસમાં લખવાનું છે. અને ભૂતકૃદંત લખ્યા પછી બાય લખવું, અને બાય પછી સેન્ટેન્સમાં જે પણ કર્તા હોય એ કર્તાની કર્મ વિભક્તિ લખવાની. અહીંયા કર્તા વી છે માટે આપણે એની કર્મ વિભક્તિ અસ લખીએ છીએ. આટલું કર્યા પછી જો સેન્ટેન્સમાં કોઈ પણ શબ્દો હોય તો એ બધા જ શબ્દો એમના એમ લખી દેવા. તો ચાલો દોસ્તો, આપણે પણ બાકી વધેલા શબ્દો એમના એમ જ લખીશું. ઇન સચ હેપી મૂડ. આન્સર આ રીતે છે. ગ્રેન્ડફાધર હેઝ નોટ બીન ફાઉન્ડ બાય અસ ઇન સચ હેપી મૂડ. When we went into the room, he was singing a romantic song. અહીંયા જે સેન્ટેન્સ આપેલું છે એમાં વેનનો ઉપયોગ થયેલો છે. અહીંયા બે અલગ અલગ સેન્ટેન્સીસ છે, બે અલગ અલગ કાળના સેન્ટેન્સીસ છે, અને આ બંને સેન્ટેન્સીસને કોમાથી જોડેલું છે. જ્યારે પણ સેન્ટેન્સની શરૂઆત વેનથી થતી હોય ત્યારે એક સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટમાં હશે તો બીજું સેન્ટેન્સ પાસ્ટ કન્ટિન્યુઅસમાં હશે. જ્યારે આ પ્રકારની સેન્ટેન્સ પેટર્ન હોય ત્યારે પાસ્ટ કન્ટિન્યુઅસમાં જે સેન્ટેન્સ હોય એનું જ પેસિવ થશે. જે સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટમાં હશે એને એમનું એમ જ લખી દઈશું. લેટ્સ સી આન્સર. When we went into the room, પહેલું વાક્ય આપણે એમનું એમ લખીએ છીએ. કોમા પછીનું બીજું સેન્ટેન્સ જે પાસ્ટ કન્ટિન્યુઅસમાં છે, ચાલુ ભૂતકાળમાં છે, એનું પેસિવ કરીશું. સૌથી પહેલા કર્મ શોધી લઈએ. સિંગિંગ એટલે ગાવું. શું ગાવાની વાત છે? અ રોમાન્ટિક સોંગ. તો આ ઓબ્જેક્ટ છે. સેન્ટેન્સનું પેસિવ કરવા માટે સૌથી પહેલા ઓબ્જેક્ટ લખી દઈએ. અ રોમાન્ટિક સોંગ વોઝ being sung by him. સેન્ટેન્સ ચાલુ ભૂતકાળનું છે માટે આપણે being લખીએ છીએ. being લખ્યા પછી ક્રિયાપદનું ભૂતકૃદંત, ત્યારબાદ by, અને સેન્ટેન્સમાં કર્તા તરીકે he છે તો એની કર્મ વિભક્તિ આપણે him લખીએ છીએ. We asked him many questions but he did not reply. અહીંયા સેન્ટેન્સ સાદા ભૂતકાળમાં છે. કર્મ શોધી લઈએ. કર્મ શોધવા માટે ક્રિયાપદને શું કે કોનેથી પ્રશ્ન પૂછીશું. શું પૂછવામાં આવ્યું છે? તો મેની ક્વેશ્ચન્સ. કોને પૂછવામાં આવ્યા? તો હિમ. આ સેન્ટેન્સમાં બે કર્મ છે. આ સેન્ટેન્સમાં બટનો ઉપયોગ કરી બે વાક્યોને જોડેલા છે. તો આ સેન્ટેન્સનું પેસિવ કેવી રીતે કરાય તે જોઈ લઈએ. સૌથી પહેલા કર્મ લખીએ છીએ. મેની ક્વેશ્ચન્સ બહુવચન છે માટે વર. ક્રિયાપદનું ભૂતકૃદંત આસ્ક્ડ. અહીંયા બે કર્મ છે દોસ્તો. એક કર્મ છે હિમ અને બીજું કર્મ છે મેની ક્વેશ્ચન્સ. આપણે સેન્ટેન્સની શરૂઆત મેની ક્વેશ્ચન્સથી કરી માટે વર લખ્યું. ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંત આસ્ક્ડ. જ્યારે પણ સેન્ટેન્સમાં બે કર્મ હોય તો એક કર્મને સેન્ટેન્સની શરૂઆતમાં લખવું, જ્યારે બીજું કર્મ જે હોય
એ બીજા કર્મની ક્રિયાપદની સાથે લખવાનું. માટે અહીંયા આસ્ક્ડ હિમ આપણે આ રીતે લખ્યું છે. આસ્ક્ડ પછી બીજું કર્મ લખ્યું છે. મેની ક્વેશ્ચન્સ વર આસ્ક્ડ હિમ બાય કર્તાની કર્મ વિભક્તિ અસ બટ હી ડીડ નોટ રિપ્લાય. સેકન્ડ સેન્ટેન્સ એમનું એમ લખીશું. સેકન્ડ સેન્ટેન્સમાં કોઈ કર્મ નથી. જ્યારે સેન્ટેન્સમાં કર્મ ન આપેલું હોય ત્યારે એનું પેસિવ કરવાનું રહેતું નથી. આન્સર ફરી એકવાર જોઈ લઈશું. કર્મ લખ્યું મેની ક્વેશ્ચન્સ બહુવચન છે માટે વર, ક્રિયાપદનું ભૂતકૃદંત આસ્ક્ડ, ત્યારબાદ બીજું કર્મ હિમ, બાય કરીને ક્રિયા કર્તાની કર્મ વિભક્તિ અસ, અને બીજું સેન્ટેન્સ એમનું એમ બટ હી ડીડ નોટ રિપ્લાય. આ રીતે આન્સર લખી શકાય. સ્ટુડન્ટ કોઈને એમ થાય કે સર આ પણ કર્મ છે, તો અમારે સેન્ટેન્સની શરૂઆત હિમથી કરવી હોય તો કરી શકાય. બિલકુલ કરી શકાય. લેટ્સ સી આ આન્સર પણ ડિસ્કસ કરી લઈએ. હિમ જ્યારે સેન્ટેન્સની શરૂઆતમાં આવશે તો હિમનું થઈ જશે હી સાથે આવશે વોઝ. હી વોઝ આસ્ક્ડ મેની ક્વેશ્ચન્સ બાય અસ. ફરીથી સમજી લઈએ. હિમનું થઈ જશે હી એક વચન છે માટે એની સાથે વોઝ લખીશું. હી વોઝ આસ્ક્ડ પછી બીજું કર્મ. He was asked many questions by us, but he did not reply. Second paragraph. We get wood from trees. Wood એટલે લાકડું. અહીંયા કરતા પછી ક્રિયાપદનું મૂળરૂપ આપેલું છે માટે આપણને ખ્યાલ આવશે કે આપેલું સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટનું છે. વાક્યમાં કર્મ કયું છે દોસ્તો? ચાલો શોધી લઈએ. ગેટ એટલે મેળવવું. શું મેળવવાની વાત છે? તો વુડ. તો દોસ્તો આ સેન્ટેન્સમાં વુડ કર્મ છે, ઓબ્જેક્ટ છે. આનું પેસિવ આ રીતે કરીશું. સૌથી પહેલા કર્મ વુડ લખીશું. વુડ એક વચન છે. આપેલું સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટમાં છે, સાદા વર્તમાન કાળમાં છે માટે વુડ પછી આપણે ઇઝ લખીએ છીએ. ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંત. ક્રિયાપદ ગેટ છે એનું ભૂતકૃદંત થઈ જશે ગોટ, તો આપણે ગોટ લખ્યું. ત્યારબાદ બાય અને કરતા વી છે તો વીની કર્મ વિભક્તિ અસ, અને ત્યારબાદ બાકી વધેલા શબ્દો એમના એમ લખીશું. ફ્રોમ ટ્રીઝ એમનું એમ લખીશું ફ્રોમ ટ્રીઝ. વુડ ઇઝ ગોટ બાય અસ ફ્રોમ ટ્રીઝ. સેકન્ડ સેન્ટેન્સ. ટ્રીઝ ગીવ શેડ ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ. સેકન્ડ સેન્ટેન્સ પણ સિમ્પલ પ્રેઝન્ટમાં છે. અહીંયા ટ્રીઝ પછી ક્રિયાપદનું મૂળરૂપ આપેલું છે. અહીંયા કર્મ શોધી લઈએ. ગીવ એટલે આપવું. શું આપવાની વાત છે? તો શેડ. તો શેડ અહીંયા કર્મ છે. ચાલો આનું પણ પેસિવ કરી દઈએ. કર્મ પહેલા લખીશું શેડ, એક વચન છે માટે ઇઝ. ત્યારબાદ ક્રિયાપદ ગીવનું ભૂતકૃદંત ગીવન. ભૂતકૃદંત લખ્યા પછી બાય. કરતા એમનું એમ લખીશું ટ્રીઝ. ત્યારબાદ બાકી વધેલા શબ્દો એમના એમ. ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ. તો આપણે એમનું એમ લખીશું ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ. શેડ ઇઝ ગિવન બાય ટ્રીઝ ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ. વી શુડ ગ્રો મોર ટ્રીઝ. અહીંયા શુડ આપેલું છે. ત્યારબાદ ક્રિયાપદનું મૂળરૂપ છે. કર્મ શોધી લઈએ. ગ્રો એટલે વાવવું. શું વાવવાની વાત છે? મોર ટ્રીઝ. આપેલા સેન્ટેન્સમાં મોર ટ્રીઝ કર્મ છે, ઓબ્જેક્ટ છે. આનું પેસિવ આ રીતે કરીશું. સૌથી પહેલા મોર ટ્રીઝ આપણે કર્મ લખી દીધું મોર ટ્રીઝ. શુડ છે તો શુડ એમનું એમ લખશું, એમાં કોઈ પણ ફેરફાર નહીં કરવો. પણ શુડ પછી બી લખવાનું છે તો શુડનું થઈ ગયું શુડ બી. ગ્રો ક્રિયાપદનું મૂળરૂપ છે, એનો ભૂતકૃદંત ગ્રોન. ત્યારબાદ બાય અને કરતા વી છે તો એની કર્મ વિભક્તિ અસ. મોર ટ્રીઝ શુડ બી ગ્રોન બાય અસ. શુડના બદલે કદાચ વુડ આપેલું હોય તો પેસિવ કરો ત્યારે વુડ બી કરવું. કુડ આપ્યું હોય તો કુડ બી કરવું. અને શુડનું આપણે શુડ બી કર્યું. આટલું ધ્યાન રાખવું. શુડ બી, વુડ બી કે કુડ બી કર્યા પછી ક્રિયાપદનું ભૂતકૃદંત પછી બાય, અને જે પણ કરતા હોય એની કર્મ વિભક્તિ લખવાની છે. અને આ રીતે સેન્ટેન્સનું પેસિવ કરી શકાય. વી મસ્ટ નોટ કટ ટ્રીઝ. અહીંયા મસ્ટ મોડેલ ઓક્સિલિયરીનો ઉપયોગ થયેલો છે. સેન્ટેન્સ નેગેટિવ છે. કોઈ પણ મોડેલ ઓક્સિલિયરી પછી ક્રિયાપદનું મૂળરૂપ જ હોય.
અગાઉના સેન્ટેન્સમાં શુડ વુડ કે કુડની વાત કરી એ પણ મોડેલ ઓક્ઝિલિયરીઝ કહેવાય. વી મસ્ટ નોટ કટ ટ્રીઝ. અહીંયા ક્રિયાપદ કટ છે એને પ્રશ્ન પૂછી લઈએ કે શું કાપવાની વાત છે, તો આપણને એક ઓબ્જેક્ટ મળી જશે ટ્રીઝ. આનું પેસિવ આ રીતે કરીશું. સૌથી પહેલા કર્મ લખીએ ટ્રીઝ, ત્યારબાદ મસ્ટ છે તો મસ્ટ, સેન્ટેન્સ નેગેટિવ છે તો નોટ, અને ત્યારબાદ બી, મસ્ટ નોટ બી. શુડ નોટ હોય તો શું કરવાનું? શુડ નોટ બી. કુડ નોટ હોય તો શું કરીશું? કુડ નોટ બી. આ બાબત ધ્યાન રાખવી. ફરીથી સમજી લઈએ. સૌથી પહેલા કર્મ લખ્યું ટ્રીઝ, ત્યારબાદ મસ્ટ નોટ કટ છે તો મસ્ટ નોટ કટના બદલે શું લખ્યું? મસ્ટ નોટ બી કટ. ત્યારબાદ બાય, અને કર્તા વી છે તો એની કર્મ વિભક્તિ અસ લખ્યું. કટના ત્રણેય રૂપો સરખા છે, કટ કટ કટ. આ તો બહુ જ સરળ છે, તમને આવડતું જ હશે. આન્સર આ રીતે લખાય, ટ્રીઝ મસ્ટ નોટ બી કટ બાય અસ.